માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા 217મો સરસ્વતી ધામ લોકાર્પણ સમારોહ નેત્રંગના મોરિયાણા ખાતે યોજવામાં આવ્યો હતો। સ્કૂલના મકાનના મુખ્ય દાતા માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ સુરતના પ્રમુખ કેશુભાઈ હરિભાઈ ગોટી તથા આઈએમ હ્યુમન ગ્રુપના ટ્રસ્ટીઓ હાજર રહેલા હતા। આ સમારંભ દેવુસિંહ ચૌહાણ સાંસદ સભ્ય ખેડાના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે રીતેશભાઈ વસાવા, ધારાસભ્ય ઝઘડિયા તથા મહેન્દ્રસિંહ વાસદિયા, પ્રમુખ ભરૂચ જિલ્લા પંચાયત તથા રાજસિંહ મહેડા, મંત્રી આદિવાસી સેવા સંઘ રાજપીપળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ લોકાર્પણ સમારોહના મુખ્ય શુભચિંતક તરીકે આર સરવૈયા ડીવાયએસપી કામરેજ સુરત તથા ડોક્ટર ભગીરથસિંહ પરમાર જિલ્લા શિક્ષણ અધિકારી સુરત ઉપસ્થિત રહ્યા હતા। અને આ પ્રસંગમાં ભવનના લોકાર્પણકર્તા તરીકે ભરતભાઈ શાહ, પ્રમુખ સુરત તથા અશોકજી કાનુંગો, ચેરમેન લાયન કેન્સર ડિટેક્શન સેન્ટર ટ્રસ્ટ, પ્રતિષ્ઠિત કેન્સર હોસ્પિટલ સુરત ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન દેવુસિંહ ચૌહાણ, કેશુભાઈ હરિભાઈ ગોટી, આર સરવૈયા તથા ભરતભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું। આ પ્રસંગ દરમિયાન ખાસ શાળાના સ્વપ્ન દ્રષ્ટા સ્વર્ગીય વિરેન્દ્રસિંહ રઘુવીરસિંહ ગોહિલની યાદમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું। આ સમારોહના શાળાના તથા આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં તમામ વિદ્યાર્થીઓને ધારાસભ્ય રીતેશભાઈ વસાવા દ્વારા 11,000 પ્રોત્સાહન ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ગામના સરપંચ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સમારોહનું આયોજન મોરિયાણા વિભાગ કેળવણી મંડળના મંત્રી પુષ્પરાજસિંહ વિરેન્દ્રસિંહ ગોહિલ તથા ટ્રસ્ટીઓ તથા શાળાના આચાર્ય સુરેશજી ભલાજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું। ભારતભરમાં પૂરા 309 ભવનો બનાવવાનો અમારો સંકલ્પ છે। એમાંથી આજે 217 અહીંયા મોરિયાણા મુકામે નવરંગ વિદ્યાલયમાં અર્પણ કર્યું છે। અને અમારો આ અભિયાનમાં ખાસ કરીને ભારતભરનો સર્વાંગી વિકાસ થાય, બાળકો ગરીબાઈમાંથી ઉપર ઉઠે, સ્વાવલંબી બને, સ્વાભિમાની બને, કર્મઠ બને, ઈમાનદાર બને અને પોતાનો પરિવાર, પોતાનું રાષ્ટ્ર અને ભારતની સંસ્કૃતિનું જતન કરે, આવી ભાવના સાથે ભવનો બનાવીએ છીએ। સાથે સાથે માનવને વિચારોથી ઉપર ઉઠાવવા માટે સેમિનારો કરીએ છીએ। ભવન સિવાય કોઈને ભોજનાલય, કોઈને પ્રાર્થના ખંડ, કોઈને માળની જરૂર હોય આ પણ લઈ આપીએ છીએ। સાથે સાથે આજે ભારતભરના જંગલો, પર્વતો, દુર્ગમ વિસ્તારો, સરહદી વિસ્તારો, આદિવાસી ઇલાકામાં જ કામ કરવાનું અમે પસંદ કરીએ છીએ। એનું કારણ એવું છે કે ત્યાં અત્યંત જરૂરી છે, ત્યાં લોકોને દિશા અને દશા બે આપવાની જરૂર છે। એમાં અમે સહયોગી દાતા, કર્મયોગી પરિવાર અને શુભ ચિંતકો સાથે બધાના સપોર્ટથી આ કામ ભારતભરમાં ચાલી રહ્યું છે અને તે બદલ ઈશ્વરનો આભાર માનું છું, સર્વ માનવ સમાજનો આભાર માનું છું। અને આપણે બધા સાથે મળીને વર્ગ વિગ્રહથી ઉપર ઉઠીને, જ્ઞાતિ પ્રથાથી ઉપર ઉઠી અને જાતિવાદથી ઉપર ઉઠી અને એક ભારત શ્રેષ્ઠ ભારત, હું ભારતીય છું, હું ભારતનો નાગરિક છું, સૌ ભારતીય મારા ભાઈ બહેન છે, આવા વિચાર સાથે અમે આ અભિયાન ચલાવીએ છીએ। સર્વથી અતિ અમારી જે હૃદયની ભાવના છે, સારા એ ભારતમાં ઈમાનદારી આગળ વધે, સર્વ કર્મઠ બને, કોઈ ગરીબ ન રહે, કોઈ બિચારું ન રહે અને સર્વ પ્રકારે વિકાસ થાય એવી ઈશ્વરના ચરણમાં પ્રાર્થના કરું છું। જય હિન્દ, જય ભારત। સંસ્થાનું નામ આઈએમ હ્યુમન છે અને અમે 15 મિત્રોએ ભેગા થઈને ચાલુ કરેલી સંસ્થા છે, જે સુરતમાં કાર્યરત છે અને રજિસ્ટર્ડ ટ્રસ્ટ છે। અમે ટ્રાઇબલ એરિયામાં ને જ્યાં જરૂરિયાતમંદો છે ત્યાં આગળ અમે સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ। એ છેલ્લા 5 વર્ષથી કેશુભાઈ ગોટી સાથે સંકળાયેલા છે। એમને એક સ્કૂલ જે ગારવાડમાં બનાવી ત્યાં પણ અમે સહભાગી હતા, તે ત્યાર પછી આ બીજી સ્કૂલ અહીં બનાવી આ મોરિયાના ગામમાં, તેમાં અમે સહભાગીદારી છે। આગળ પણ હજુ અમે ઈચ્છીએ છીએ કે એમની સાથે હજુ બીજી સ્કૂલો બનાવી